નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 ની અંદર જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે ગણિતની અંદર, એની આપણે જો ચર્ચા કરીએ તો સૌથી પહેલા આપણી પાસે છે પ્રકરણ 1 ની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. પ્રકરણ 2 ની અંદર વાત કરીએ તો રેખાઓ અને ખૂણાઓ, બરાબર છે. રેખાઓ અને ખૂણાઓ વિશે આપણે ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલા આપણી પાસે છે બિંદુ. બિંદુની વાત કરીએ તો એક ચોક્કસ સ્થાન દર્શાવે છે, જેને પી ડોટ વડે દર્શાવવામાં આવે છે. ટપકો, બરાબર છે, એટલે કે બિંદુ પી વંચાય છે. એવી જ રીતે રેખાની અંદર વાત કરીએ તો રેખા એ બંને બાજુ અનંત સુધી પ્રસરેલ સીધી લીટી છે. આ જે રેખા છે એ બંને બાજુ પ્રસરેલી છે, બરાબર છે. આ બંને બાજુ પ્રસરેલી રેખાઓ શું હોય છે? એકદમ અનંત સુધી લંબાયેલી હોય છે. સંકેતમાં આવી રીતે આપણે લખી શકીએ છીએ, બરાબર છે, અને એને રેખા આપણે PQ કહીએ છીએ. તો આ છે તમારું સ્વાધ્યાય પોથીની માહિતી. આપણે સૌથી પહેલા ચર્ચા કરીશું પ્રશ્નો 1 અ. પ્રશ્નો 1 અ ની અંદર શું કહે છે આપણી પાસે કે નીચેની આકૃતિના બિંદુઓ અને રેખાખંડોના નામ જણાવો, બરાબર છે. નીચેની જે આપણને આકૃતિ આપી છે એ આકૃતિની અંદર આપણને બિંદુઓ અને રેખાખંડના શું કહે છે? આપણને નામ જણાવો એવું કહે છે. સૌથી પહેલા વાત કરીએ બિંદુ, તો બિંદુ આપણી પાસે કયા છે? એ. પછી કયો બિંદુ છે આપણી પાસે? બિંદુ બી છે. ત્યારબાદ આપણી પાસે કયો બિંદુ છે? બિંદુ સી. અને ત્યારબાદ આપણી પાસે કયો બિંદુ છે? બિંદુ ડી. તો આપણને આની અંદર કુલ કેટલી બિંદુઓ મળે છે? 4 બિંદુઓ મળે છે. કયા કયા? એ, બી, સી અને ડી. રેખાઓની અંદર વાત કરીએ તો સૌથી પહેલા રેખા આપણને કઈ મળે છે? એ બી. ત્યારબાદ આપણને મળે છે રેખા બીસી. ત્યારબાદ આપણને મળે છે રેખા સીડી. માટે આપણને રેખાખંડ એબી, બીસી અને સીડી, આમ કુલ 3 રેખાખંડો બને છે. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રશ્ન 1 બ. નીચેની આકૃતિના કિરણોના નામ જણાવો. કિરણોના નામ જણાવવાના છે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો ઓ બિંદુથી શરૂઆત કરીએ તો નીચેની સાઈડ જોઈએ, આ સાઈડ વાળી, તો પહેલું છે આપણને શું મળે છે? આ બાજુથી જોવા જઈએ તો આપણને ઓડી મળે છે. ત્યારબાદ આપણને ઓઈ મળે છે. ત્યારબાદ આપણને OA મળે, OB મળે અને આપણને OC મળે છે. એટલે 1 2 3 4 5 બિંદુ છે, આપણને 5 કિરણો આપણને જોવા મળે. ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર, યાદ રાખો વિભાગ છે. સૌથી પહેલા આપણને ખૂણાના પ્રકારની ચર્ચા કરી છે. સૌથી પહેલા આપણને પહેલો જ ખૂણો છે કાટખૂણો. કયો ખૂણો? કાટખૂણો. તો ખબર છે કાટખૂણો કોને કહેવાય? જે ખૂણાનું માપ 90 હોય તેને કાટખૂણો કહેવાય છે, બરાબર છે. આ રીતે તમને કાટકોણ, સરળ કોણ, લઘુકોણ, ગુરુકોણ, વિપરીત કોણ, આમ કુલ આવા ખૂણાઓના માપ આપેલા હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રશ્ન 2. જોડીમાં આપેલા ખૂણાઓની તુલના કરો અને બોક્સ, એટલે કે આ જે ચોરસ બોક્સ છે એમાં મોટા ખૂણા માટે સાચા તથા નાના ખૂણા માટે ખોટાની નિશાની કરો. પહેલા નંબરનો છે, બરાબર છે. તો આમાંથી આ બંનેમાંથી મોટો ખૂણો કોણ અને નાનો ખૂણો કોણ? તો આપણને ખબર છે મોટા ખૂણા માટે આપણે શું કરવાનું છે? સાચાની નિશાની કરવાની છે. એટલે આ ખૂણો મોટો છે એટલે આપણે અહીંયા આગળ કઈ નિશાની કરીએ છીએ? સાચાની નિશાની કરીએ છીએ. આ ખૂણો આપણને કેવો છે? નાનો છે, તો આની આપણે કેવી નિશાની કરીએ છીએ? ખોટાની નિશાની કરીએ છીએ. તો આવી જ રીતે આપણે અલગ અલગ પ્રકારની આપણે જોવા જઈએ તો નેક્સ્ટ આકૃતિ છે. નેક્સ્ટ આકૃતિની અંદર પણ આપણને શું કીધું છે? તો નેક્સ્ટ આકૃતિની અંદર આપણને કીધું છે કે એની અંદર પણ મોટો ખૂણો કોણ છે? તો આ મોટો ખૂણો છે એટલે આપણે અહીંયા ખરાની નિશાની કરી છે અને આ નાનો ખૂણો છે એટલે આપણે અહીંયા ખોટાની નિશાની કરેલી છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે. ત્રીજા નંબરના પ્રશ્નની અંદર શું કહે છે? જે મોટા ખૂણા છે એની અંદર ખરાની નિશાની છે અને નાનો ખૂણો છે એ ખોટાની નિશાની છે. ચોથા નંબરમાં પણ સેમ જ છે, બરાબર છે. આ મોટો ખૂણો છે એટલે અહીંયા સાચાની નિશાની છે. આ નાનો ખૂણો છે એટલે આ ખોટાની નિશાની આપણને જોવા મળી છે. પાંચમા નંબરનો પ્રશ્ન છે. આની અંદર પણ આપણને આ શું કીધું છે? બરાબર છે. આ નાનો ખૂણો છે એટલે ખોટાની નિશાની અને આ મોટો ખૂણો છે એટલે આ ખરાની નિશાની આપણને આમ જોવા મળે છે. ત્યારબાદ છઠ્ઠા નંબરની અંદર પણ આપણને પહેલા નંબરમાં જે છે એ મોટો ખૂણો છે અને આ એકદમ નાનો છે, બરાબર છે. એટલે આપણને આમ ખૂબ નિશાની જોવા મળે છે.
ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નંબર 3, ચાલો આપને શીખીએ. તો નીચેની આકૃતિ ખૂણાઓ, ઉદ્ભવ બિંદુ અને બાજુઓના નામ જણાવો. તો એ ઓ બી આ છે આપણને શું છે કહેવાય છે ખૂણાઓ કહે છે. ઉદ્ભવ બિંદુ ક્યાં છે? તો ઉદ્ભવ બિંદુ આપણે કયો કહીએ છીએ? ઓને આપણે ઉદ્ભવ બિંદુ કહીએ છીએ. બાજુઓ આપણી પાસે ઓ બી અને બીજી બાજુ છે આપણી પાસે ઓ એ, એટલે બે બાજુઓ આપણને જોવા મળે છે. આકૃતિ પરથી નામ જણાવો. તો 6 બિંદુઓ છે. જો એ બી સી ડી ઈ અને ઓ, બરાબર છે. સોરી, હા, 6 બિંદુ, બરાબર. બિંદુ કયો રહ્યો છે? ઓ. આમ આપણને બિંદુ 6 રેખાખંડની વાત કરીએ તો એસી, સીઓ, એબી, ઓઈ, ઓડી અને રેખાખંડ એબી આપણને મળે છે. રેખાની વાત કરીએ તો આપણને રેખા કઈ મળે છે? રેખા એબી મળે છે. 4 કિરણની વાત કરીએ તો સીએ, સીબી, ડીઈ અને ઓડી આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, નીચેની આકૃતિ પરથી નીચે આપેલા ખૂણાના નામ જણાવો. આકૃતિ અહીંયા આપી છે 1 નંબર, 2 નંબર, 3 નંબર. 1 નંબરમાં ડીબીસી, ડીબીસી. 2 નંબરમાં શું કહે છે? તો ડીબી, શું કહે છે 2 નંબરમાં? ઈબીડી, બરાબર છે. 1 + 2 માં શું કહેવાય? 1 અને 2 માં તો ઈબીસી, બરાબર છે. આ રીતે તમને અહીંયા આપી છે. 4 નંબરમાં આપણને ઈબીસી, 5 નંબરમાં આપણને ખૂણો એબીડી અને 6 નંબરમાં આપણને ખૂણો એબીસી અને 7 નંબરમાં આપણને ખૂણો જવાબ મળે છે એબીડી મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જો ચર્ચા કરીએ તો પ્રશ્નો નંબર 6 છે. પ્રશ્નો નંબર 6 ની અંદર આપણને એવું કીધું છે કે કિરણ mn દોરો અને તેના પર બિંદુ x અને બિંદુ y દર્શાવો. કિરણ mn ની બહારની બાજુ બિંદુ p અને બિંદુ q દર્શાવો. બરાબર, આ કિરણ છે, બરાબર છે. આ કિરણ આપણે શું દોર્યું? mn દોર્યું. એના પર બિંદુ આપણે x અને આપણે આના પર બિંદુ કયો? y દર્શાવ્યો છે. અને આ બિંદુ કયો છે? બીજો બિંદુ આપણને કીધું છે PQ. તો બિંદુ P અને બિંદુ Q આપણને દર્શાવ્યો છે. આવી જ રીતે બિંદુ O માંથી પસાર થતી 4 રેખાઓ. બિંદુ O માંથી પસાર થતી આ રેખાઓ છે. 1 રેખા થઈ, આખેલી થઈ, 2 થઈ, આખેલી થઈ, 3 અને આખેલી થઈ 4 રેખાઓ આપણને જોવા મળી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, જોડકા જોડવાના છે. પ્રશ્ન નંબર 8 છે, બરાબર છે. પહેલાનો જવાબ આવે છે આપણને, પહેલો જો જોવા જઈએ તો પહેલામાં આપણને ઈ મળે છે. બીજાની અંદર પણ આપણને ડી જવાબ મળે છે. ત્રીજાની અંદર આપણને શું મળે છે? બી જવાબ મળે છે. ચોથાની અંદર આપણને એ જવાબ મળે છે અને પાંચમામાં આપણને સી જવાબ મળે છે. તો આ પ્રકારના તમને જોડકા તમને નીચે જવાબ આપેલા છે જે તમે જોઈ શકો છો. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 9, ઘડિયાળના 2 કાંટાથી બનતા ખૂણાનો પ્રકાર લખો. તો જો પહેલા જ આકૃતિમાં છે કાટખૂણો, બીજામાં છે લઘુકોણ, ત્રીજામાં છે ગુરુકોણ, ચોથામાં છે પ્રતિબિંબ કોણ, પાંચમામાં લઘુકોણ, છઠ્ઠામાં કાટકોણ, સાતમામાં પ્રતિબિંબ કોણ અને આઠમામાં સરળ કોણ. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 10, દરેક ખૂણાના માપ પરથી ખૂણાના પ્રકાર લખો. ખૂણો, માપ ખૂણો ABC બરાબર 20 એટલે લઘુકોણ. માપ ખૂણો DLP બરાબર 90 એટલે કાટખૂણો કહેવાય. માપ ખૂણો RTE બરાબર 225 એટલે પ્રતિબિંબ કોણ કહેવાય. SK એટલે માપ ખૂણો SKZ બરાબર 180 એટલે સરળ કોણ કહેવાય છે. માપ ખૂણો GHI 91 એટલે ગુરુકોણ કહેવાય છે. બરાબર છે. આપણે આમ ઊભી ચર્ચા કરીએ છીએ. બરાબર છે. ત્યારબાદ આવે છે આપણી પાસે બીજા નંબરમાં શું કહે છે? ગુરુકોણ આવે છે 105 અંશનો ખૂણો અને 190 અંશનો પ્રતિબિંબ કોણ કહેવાય. બરાબર છે. 89 અંશનો ખૂણો લઘુકોણ કહેવાય અને 65 અંશનો ખૂણો લઘુકોણ કહેવાય છે અને 95 અંશનો ખૂણો આપણને ગુરુકોણ કહેવાય છે. એટલે આપણે આમ ચર્ચા કરી છે. ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ જુઓ અને ખૂણાના પ્રકાર લખો. આ ખૂણા કેવા છે? તો જો 90 અંશ કરતા નાનો છે એટલે આપણે શું કહીશું? અને લઘુકોણ કહીશું. શું કહીશું? લઘુકોણ. આ ખૂણો કેવો છે? એકદમ કાટખૂણે છે, 90 અંશનો એકદમ છે એટલે આને આપણે કહીશું કાટકોણ. આ 90 અંશ કરતા મોટો છે એટલે આપણે આને શું કહીશું? ગુરુકોણ કહીશું. બરાબર છે. આખો ખૂણો ફરીને પાછી એટલે આ પ્રતિબિંબ કોણ કહેવાય. કયું કહેવાય? પ્રતિબિંબ. આ ઊંધો કાટખૂણો છે એટલે કાટકોણ જ કહેવાશે અને આ પણ લઘુકોણ આપણને જણાવશે. આ પ્રતિબિંબ કોણ કહેવાશે અને આ આપણને સરળ કોણ જોવા
ચલો, પહેલો છે 30°, 60°, 90°, 120, 150, 180, 210 અને 240. હવે આપણને આવે છે નીચેની આકૃતિ પરથી કોષ્ટક પૂર્ણ કરો. બિંદુઓ તો પી, ક્યુ અને આર. રેખા કઈ મળે છે આપણને? પીઆર મળે છે. રેખાખંડ કયું મળે છે? પીક્યુ અને પીઆર. પીક્યુ અને પીઆર મળે છે. કિરણ કયું મળે છે? પીક્યુ, પીઆર અને આરપી. પીક્યુ, પીઆર અને આપણને આરપી મળે છે. ખૂણાઓ કયા? તો ક્યુ પી આર, એટલે આપણને કયો મળે છે? ક્યુ પી આર મળે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે આપણી પાસે પ્રશ્ન નંબર 14. પ્રશ્ન નંબર 14 માં કહે છે ખૂણો ખૂણો એ એટલે કે આપણે ખૂણો કહીએ છીએ. ખૂણો બી સી એટલે ખૂણો. એ બી એટલે કિરણ કહીએ. બંને બાજુ કિરણ છે એટલે રેખા કહીએ છીએ. ઉપર લીટી દોરેલી છે એટલે રેખાખંડ એસી આપણે વંચાશે. રેખાખંડ બીસી વંચાશે. ખૂણો સી વંચાશે. કિરણ એસી, રેખાખંડ એ બી અને કિરણ બીસી, આમ આપણને વાંચવા મળે છે. અહીંયા ખૂણાના પ્રકાર છે. જો લઘુકોણ તો 60°નો માપ કહેવાય. લઘુકોણ તો 115. ગુરુકોણ BOQ, બરાબર છે. BOQ આપણી પાસે અહીંયા જો આ આકૃતિ આધારે આપણે અહીંયા ખૂણાઓનો માપ લખેલા છે, બરાબર છે. તો BOQ ગુરુકોણ 135° કહેવાય. COI કાટકોણ એટલે 90° કહેવાય. EOK કાટકોણ એટલે 90° કહેવાય. EOM એટલે ગુરુકોણ એટલે 120° કહેવાય. GOM એટલે કાટકોણ કહેવાય એટલે 90°નો માપ મળે છે. GOL એટલે લઘુકોણ એટલે 75°નો ખૂણાનું માપ મળે છે. ત્યારબાદ આવે છે BOL એટલે ગુરુકોણ 150°, COM ગુરુકોણ એટલે 150°, BOH એટલે કાટકોણ, બરાબર છે. અહીંયા આ માપ આપેલા છે. આ A, બરાબર છે. પછી BO, પછી CO, બરાબર છે. એટલે આ ખૂણાઓ છે. GOL એટલે આ GOL એટલે આ ખૂણાઓના માપ આવી રીતે લખેલા છે. જે એના આધારે અહીંયા જવાબો લખેલા છે તે તમે જોઈ શકો છો અને લખી શકો છો. ત્યારબાદ સરળ કોણની રેખા દોરવાની છે, તો આ દોરી નાખી છે આપણે, બરાબર છે. કાટકોણ હોય તો આવી રીતે આપણે કાટકોણમાં સીધી રેખામાં દોરીને આમ ઉપર ખેંચી લઈએ તો આપણને શું મળે? કાટકોણ મળે છે. ગુરુકોણમાં આપણને કેવું મળે છે? આમ કરીને આમ ખેંચીએ એટલે આપણે ગુરુકોણ મળે છે. પ્રતિબિંબ કોણ એટલે આખો ફેરવીને આપણે આવીએ છીએ, બરાબર છે. એટલે પ્રતિબિંબ કોણની અંદર શું કહે છે? આમ આખો, બરાબર. કાં તો આ બાજુ બહારની સાઈડથી પણ તમે દર્શાવી શકો છો, બરાબર છે. ગણિત સાથે ગમ્મતની વાત કરીએ. પ્રશ્ન નંબર 17. નીચેની આકૃતિમાં આપેલા ખૂણા, ઉદ્ભવ બિંદુ અને બાજુઓ દર્શાવી નામ જણાવો. તો અહીંયા આ આકૃતિ દોરેલી છે A, B અને આ C, બરાબર છે. A, B અને આ C. ઉદ્ભવ બિંદુ B છે, બાજુઓ BA અને BC છે. ઉદ્ભવ બિંદુ A છે, બાજુઓ BA અને BC છે. ઉદ્ભવ બિંદુ A છે, બાજુઓ BA અને BC છે, બરાબર છે. અહીંયા પણ ઉદ્ભવ બિંદુ B છે, બાજુઓ BA અને BC છે. કોણ માપકની વાત કરીએ. કોણ માપકની મદદથી નીચે આપેલા મુજબ ખૂણાઓ દોરો. તો આ 45°નો ખૂણો દોર્યો છે, 72°નો ખૂણો અને 135°. આ પ્રમાણે આપણે ખૂણો દોરેલો છે. ચલો, અહીંયા આ પ્રમાણે આકૃતિ આપી છે તો સૌથી નાનો ખૂણો કયો હોય? તો 5° તો હોય નહીં, એટલે આપણે કયો હોય? 50° છે. આ કયો છે? લઘુકોણ છે, બરાબર છે. એટલે 80°નો આપણને મળશે, બરાબર છે. આ તો 110°નો આપણને ખૂણો જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ આપણી પાસે આવે છે કોણ માપક. કોણ માપકની અંદર શું કીધું છે? તો અહીંયા જે માપ આપેલું છે એ સાચું માપ આપણે દર્શાવવાનું છે. અહીંયા સાચું માપ કેટલું છે? 35° છે. અહીંયા કેટલું છે? 90° છે, બરાબર છે. અને આ કેટલા છે? 125 છે. અને આ કેટલા? 170. એટલે ચારે ચારના જવાબ તમને અહીંયા મળી ગયા છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન આવે છે નીચે, બરાબર છે. ખાલી જગ્યાઓ છે. નીચેના પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલામાં આપણને જવાબ મળે છે D, બીજામાં આપણને જવાબ મળે છે C, ત્રીજામાં આપણને જવાબ મળે છે B, ચોથામાં આપણને A જવાબ મળે છે, પાંચમામાં આપણને B મળે છે, છઠ્ઠામાં પણ આપણને B મળે છે, સાતમામાં પણ B, આઠમામાં A, નવમામાં પણ A અને 10મામાં આપણને D જવાબ જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ખરા ખોટા. ખરા ખોટાની અંદર જો આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી, તો સૌથી પહેલા આપણી પાસે છે પહેલા જ નંબરમાં સાચું આપણને મળે છે, બીજા નંબરમાં ખોટું છે, ત્રીજા નંબરમાં સાચું, પાંચમા નંબરમાં પણ સાચું,
છઠ્ઠા નંબરમાં ખોટું, સાતમા નંબરમાં સાચું, આઠમા નંબરમાં સાચું, બરાબર, હા સોરી, સાતમા નંબરમાં સાચું અને આઠમા નંબરમાં ખોટું આપણને જવાબ મળે છે. નવમા નંબરમાં સાચું અને દસમા નંબરમાં આપણને સાચો જવાબ મળે છે. ત્યારબાદ અહીંયા આપ્યું છે નીચે આપેલા વિધાન સેક્શન એ કારણ એટલે કે આ પ્રકારના અભ્યાસ યોગ્ય વિકલ્પ પસંદ કરીને ચોરસમાં લખો. તો સાચો જવાબ છે આપણને જો જોવા જઈએ આની અંદર તો સાચો જવાબ આપણને કોણ મળે છે? સી મળે છે. શું મળે છે આપણને? સી. તો આપણે અહીંયા જવાબ સી લખેલો છે. ત્યારબાદ આની અંદર પ્રશ્ન 2 ની અંદર સાચો જવાબ આપણને ડી મળે છે. એટલે આપણે શું અહીંયા ડી ઓપ્શન લખેલો છે. ત્રીજાની અંદર આપણને એ સાચો જવાબ મળે છે. એટલે આપણે અહીંયા ઓપ્શન એ લખેલા છે. ચોથા નંબરની અંદર આપણને ઓપ્શન કેટલો મળે છે? જવાબ બી મળે છે. એટલે આપણે અહીંયા આગળ ઓપ્શન બી લખેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશની ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશનની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.